મારી તો હવે 182 વર્ષની ઉંમર થઈ ભાઈ, હવે તો ખર્યું પાન કહેવાય. આવું લોકો કહેવા માંડે. બોલો, કોરોનાને પહેલા તો કેટલી ડોશીઓ કહેતી હતી, હે માતાજી હવે દોરી ખેંચી લે. એ 22 તારીખ લગી કહેતી હતી. જેવું મોદી સાહેબે કીધું ને ભેગું 23 તારીખે એને ઉકાળા શરૂ કર્યા. અને ઘણા ખબર છે ને, ઘરમાં જે ઉકાળા પીતા હતા. આ મને વિમલનો મને ફોન આવ્યો બ્રિજરાજ અમરેલીથી, મને કે ભાઈ ઓલું હતું તે મિથિલિન બ્લુ કે એનાથી કોગળા કરી લે. એટલે મેં કીધું હવે મોઢામાં એટલી બધી વસ્તુ આપણે કોરોના દરમિયાન નાખી હતી કે ખાલી હવન કરવાનો બાકી હતો, બધું નાખ્યું હતું. અને અમુક છે ને ખાનદાનમાં આપણા કુટુંબમાં હોય જ, તમારે જોઈ લેવું. અમુક છે ને, અમુકને ઊલ ઉતારવાની એવી ભયંકર ટેવ હોય, આખા ખાનદાનને એની ઊલથી ઉઠાડતા હોય. આવા તમારી સોસાયટીમાં આવીશ, અંદરથી કેમ હાંટીઓ કાઢવો હોય. અમુક લોકો દરેક ખાનદાનમાં એક હોય, હવાના પોરમાં એવો મંડાય. શું છે પણ કીધું, આ સ્વરપેટી બહાર નીકળી જાય, પછી પાછો એનો અવાજ બેસી જતો હોય. કહી દઉં એટલે જ્યાં જો આમ વાતનો દોર કેવો છે કે અમે આલાજી ઉપર વાત મૂકી હતી, ત્યાંથી જ પાછી બ્રિજરાજભાઈ મૂકી અને હનુમાનજીને યાદ કર્યા, વિરસની સરસ વાતો કરી, દાતારીની ખુમારીની વાતો કરી. અને એટલી બધી વાતો થઈ ગઈ છે કે હવે તમને બધું સમજાઈ ગયું છે. એટલે હવે હું એમાં નથી પડતો. પણ તો વિદેશની વાત આપણે મૂકી હતી, ત્યાંથી હું પાછો વાતનો દોરને સાંધું છું. જે થોડી મિનિટ, આમ તો 2 વાગે ડાયરો પૂરો કરી નાખવાનો હતો એમ કીધું હતું મને અકુબાએ, પરંતુ થોડી ઘણી મિનિટો આપણે સાથે પછી અમે 3 જણા કસુમીનો રંગ હારે ગાશું અને આપણે એક હારે ઊભા થશું. હાજી, વાહ હાલાજી, તારા હાથ વખાણું એ ગીત ભાઈ દિલીપભાઈ ગઢવી ના નાના બાપુએ લખેલું છે. એકવાર વધાવો તમારા જામનગરના ઘરેણા. તમે જામનગરના છો? વ્રજમલજી મહેડુ, એકવાર તાલી બનતી છે આ કવિ માટે. જામનગર તો જામનગર છે. અને જામનગરની વાત ભાઈ બ્રિજરાજભાઈ તમે કરી ને કે વીરાંજલિ એક આખો વિષય સાથેનો એક કાર્યક્રમ જે અમારા પરમ મિત્ર પ્રદીપસિંહભાઈ ની પ્રેરણાથી બનાવ્યો. અને એની અંદર પણ અકુબા જામનગરનો સાથ એટલે છે કે વિરલ રાજ તમારા જામનગરના ડિરેક્ટર, એણે આખો આ ડ્રામા ડિરેક્ટ કર્યો છે 150 કલાકારો સાથે. અમે એકવાર તાલી અમારા વિરલ રાજને, આજે આવી નથી ગયો, બહાર છે. જામનગર હારેનો મારો નાતો એ મોહાળનો નાતો તો છે જ, પણ મેં કીધું એમ કે મારો ગુરુદ્વારો છે, હરિરામ બાપા એ મારા ગુરુદેવ છે. એટલે આ જામનગરે આની ગાજરફળીની ગલીઓમાં ખૂબ ફર્યો છું. અને ગાજરફળીની આ શેરી પા અને ગલીઓનું ગામ છે. અને તમારા જે આ બાબુનું પાન, અચ્છા, ઓહો લક્ષ્મીના ગાંઠિયા, બરાબર ને, ભૂકા કાઢ નાખે એવા આ ગામ છે ને. આને કચોરી તો ભૂકા કાઢ નાખે એવી. અને આખું ગામ એવું છે, આ ગામમાં કોઈનો ઉતાવળ છે જ નહીં. ટેસ્ટ કે કોઈ ઉતાવળ જાતો ભલે જતો આવડો સાઈરામ છે, ભલે જતો. અને પાન ચડાવી લીધા પછી 92 લાખ માળવાનો ધણી હોય ને એમ જામનગરી વર્તે છે. પાન ચડાવી લે ને મોઢામાં, એટલે પછી એવો ધીરો પડી જાય, એને પાન મળી ગયું હોય ચોકનું, એટલે પતી ગયું. એટલે એવું જામનગર ભૂકા કાઢી નાખે એવું ગામ, વાત જવા દે. પણ એ જામનગર અને લોકો કેવા મળે. હમણાં અમુક માણસો તો ભાઈ વાત કરીને, રાજકોટથી અમે ગોંડલ પહેલાં રહેતો, ગોંડલમાં અમારે જાદુગર મંગલ કરીને, બહુ સારો જાદુગર, એનો મને આ આમંત્રણ હતું કે 50મો શો છે સાંઈરામ, મારો ભાઈબંધ મને કે તમે આવો તો હું રાજી થાવ. સારું, મને વોકિંગ કરવાની ટેવ પડી 9 વાગે, એટલે મેં કીધું હાલો 9:30 પહોંચી જવાશે. હું વોકિંગ કરીને ગયો, વોકિંગ કરીને 9:30 ગયો, 12:30 પૂરો થયો. પછી કંઈ આપણને વોકિંગ કરવાનો તો મૂડ રહે નહીં. અને હું કોઈ દી લિફ્ટ માગું નહીં વર્ષોથી, કારણ કે એ વળી બીજે દી કહે હે એને ઉભા થાય એને મૂકી આવ્યો. અમારે અમુક વસ્તુ નથી થતી ને અમારાથી કઠણાઈ. એટલે મેં ઓલી એક રિક્ષા પડી હતી, એ ઓટો રિક્ષામાં હળવેક દઈને બેઠો. મેં કીધું આને કહીશ, કોઈ એમાં ડ્રાઈવર નહોતો. અને જરાક લાઇટ ગઈ, આ બનેલી ઘટના સાંભળજો. ગોંડલમાં લાઇટ ગઈ, રિક્ષામાં લાઇટ ગઈ, હું બેઠો. મેં કીધું અને ધીમે ધીમે રિક્ષા એની મેળે હાલતી થઈ. 3 મિનિટ થઈ, મને ટેન્શન આવ્યું, આગળ ડ્રાઈવર નથી, રિક્ષા હાલે છે. જાદુનો ખેલ જોયેલો, ભૂતનો નક્કી. મેં કીધું ભૂતની રિક્ષામાં બેહી. મેં હનુમાન ચાલીસા શરૂ કરી દીધા, ગયા. સારો કલાકાર ગુજરી જશે. આવું આપણને થાય ને ઘણી. કોરોનામાં નહોતું કે એ ગયા મોતને. અને ઘણા એમ કહેતા હતા બ્રિજરાજ કે યમરાજા પાડો લઈને આવે છે, આવું આપણે સાંભળેલું વડીલો પાસે. યમરાજા ઉપરથી આવે, એકને જીવને લઈને વિયો જાય. કોરોનામાં અકબા મને એમ થયું કે યમરાજાએ બગોદરા પાસે પ્લોટ લઈ લીધો હતો.
યમરાજા જાતા નહોતા, અહીંથી મોકલતા હતા, હોલસેલમાં કન્ટેનર ભરી ભરીને મોકલતા હતા. બચી ગયા એનો પાળ માનજો. અને યાદ રાખજો, મર્યા એ બધા પાપિયા નહોતા, અને બચી ગયા છે એ બધા કાંઈ બહુ પુણ્યશાળી છે એવું ન માનતા. કોઈ કામ માટે આપણે બાકી છીએ, કોઈ સત્કર્મ કરવા માટે બાકી છે, કોઈને આહુડા લૂછવાનું કામ બાકી છે. उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम आते हैं. તો જીવનમાં જ્યારે તક મળે ને ત્યારે ઝડપી લેજો, પૂછવાનો રોકાતા. તમને મને જીવતા રાખ્યા છે તો કાંઈક સારું કામ બાકી રહી ગયું હશે, નક્કી વાત. આવું મને તો અંગત રીતે લાગે. કાંઈકમાં ભગવાનની કોરોના મને થયો હતો, મુદ્દો ઓલો કહી દઉં. હું બેઠો અને ધીમે ધીમે રિક્ષા હાલતી થઈ અને 7 મિનિટ 8 મિનિટ 10 મિનિટ જોરથી આમ જીભમાં મોટર મૂકી દીધી હોય મેં હનુમાન ચાલીસા કર્યા. અને અઢિયાનો પેટ્રોલ પંપ છે અમારે ગોંડલની અંદર, અને ગોંડલમાં 10-15 મિનિટમાં તો આવી ગયો. અને જેવો એ ઊભી રહીને રિક્ષા, ભાઈડે માર્યો ઠેકડો. હું ઠેકડો માર્યો ને ત્યાં એક જણો મને ભટકાણો, મારો કાટલો પકડ્યો. એટલે મેં કીધું ભાઈ આમાં અંદર જતો ને, આ ભૂતની રિક્ષા છે. હું ઠેઠ વછેરાના વાળા બસ સ્ટેન્ડથી કોલેજ ચોક સુધી બેઠો, એમ ડ્રાઈવર વગરની અહીં સુધી આવે. કાટલો પકડીને ફેરવીને એક અંધારામાં જ મને ફડાકો નાખ્યો. બનેલી ઘટનાઓ આ. અને મેં કહા એ કે તું આમાં બેઠો તો? મેં કીધું હા. મને કે આમાં ડીઝલ નથી, અને હું બસ સ્ટેન્ડથી ધક્કા મારીને હાલ્યો આવું છું. હું ક્યારનો એ વિચારું છું કે આમાં હનુમાન ચાલીસાની કેસેટ કોણ ચડાવી. હવે એ કેસેટ હું બોલો, મને કે હવે 20 દે. મેં શેના? મને કે ધક્કાના 20 લીધા. પછી તેને કહેવાય હું સાંઈરામ દવે. અમુક જગ્યાએ ઓળખાણ ન દેવાય, અમારે થાય ઓળખાણ ન દેવાય. મેં મહેસાણામાં કાર્યક્રમ ટ્રાવેલિંગમાં તો અમે સિવિલ ડ્રેસમાં હોય ને, જભા તો આ બધા અમારા મંત્રેલા જભા છે, આ અમે હાંજે પહેરીએ ટ્રાવેલિંગમાં. અને એન્ટર થયો, અમે ગાડી એન્ટર થઈ. વિમલથી ગાડી ખરાબ થઈ, કંઈક એ પંચર પડ્યું. વિમલને કીધું કે તું આ બધા ગોઠવી દો. આયોજક ઉતાવળા, તમે જરાક સ્ટેજ પાસે આવી જાઓ, તમે જરાક જોઈ લ્યો, સાઉન્ડ ને બધું જોઈ લ્યો ને તો શાંતિ થઈ જાય સ્ટેજ. એટલે હું રિક્ષા કરી. મેં લાવ તો ભાઈ હું રિક્ષામાં બેસીને પહોંચી જાઉં. વિમલને કીધું તું આ લઈને બધા એને મંડળને હોટલે પહોંચ. ત્યાં 2 જુવાની આમ દોડતા આવ્યા. એક આવીને મારો હાથ પકડ્યો કે સાંઈરામ દવે કે નહીં. મેં કીધું આને કહીશ કે હું સાંઈરામ છું તો વળી સેલ્ફી પાડશે. એટલે મેં એને કુમાર ઠેકાડ્યું. મેં ના પેલા રોંગ નંબર. એને મારો હાથ મૂકી અને બીજા ભાઈબંધને હું કીધું, હું તને નહોતો કહેતો આવો ભીખું જેવો સાંઈરામ ન હોય. એને કેવો બધો વેમ હતો કે સાંઈરામ દવે કોઈ થોડો રિક્ષામાં હોય. અને મારો મુદ્દો, મને વાત એ જડી ગઈ કે સામેવાળાના વેમને જીવતો રાખવો. તખતદાનભાઈ એક અદ્ભુત ચારણ, જેને મોજમાં રહેવું લખ્યું, એ મને એક વાત બહુ અંગત રીતે કહેતા, જ્યારે અમે મુંજકામાં બેસતા દિલદાન ને અમે ત્યારે, એ કે બેટા દુશ્મન દુઃખી થતો હોય ને તો દિવસમાં 3 વાર બૂટ પોલિશ કરાવવું. આ એના શબ્દો. દુશ્મન જો દુઃખી થતો હોય કે ગોટે ચડવા જોઈએ સાહેબ, કે સામેવાળાને ખબર શું પડે તમારી અંદર શું હાલે છે. અને આ જ તો ગુજરાતીના લક્ષણ છે. અમારા એકઈના જભા ઉપરથી ખબર પડે અમારી માથે કેવડી લોન છે. ખબર પડે, પડવી જ ન જોઈ દો અંદર હું દુઃખ. અને દુઃખ કેટલાક નો ગાતા છે, બહુ મરી ગયા ભાઈ કોરોનામાં, બહુ આવું. શું પણ બચી ગયા છે. હવે બચી ગયા પછી હું કેમ યાદ કરો છો? કેવો ખરાબ સમય હતો, પણ હવે તો કાંઈ હારો છે. હવે ભાઈ સાહેબ, અમુક લોકો તમે જો ગુમડાને એવા ખણ્યા રાખે એટલે ભૂલી જાઓ. સારો વર્તમાનની મજા લ્યો ને સાહેબ. બચી ગયા છે ને હવે આગળ પાછી ચોથી લહેર આવશે તો એ તારા જ લીધે આવશે. આવા જેને બૂંદ બેહાડી હોય ને આવાને લીધે આવે. એટલે ભાઈ રાજી રહ્યો ને, બચી ગયા છીએ હવે. કાંઈક ઠાકરની કૃપા, કાંઈક માતાજીની કૃપા થઈ આપણી માથે, આપણા ઈષ્ટદેવની, કે આપણું કુટુંબ બચી ગયું, આપણે બચી ગયા. ઘરે મોત જોયું તો રાજી નથી રહેતા કેટલાક તો ખરેખર. એટલે આ વાત નીકળી. 2 શેઠિયા વાતું કરતા હતા. એક જણ કે આજકાલ હાવ નવી જોક, બ્રિજરાજભાઈ, હાવ નવી, ગેરંટી વાળી માલ. 2 શેઠિયા કહેતા હતા કે ભાઈ હેરાન થઈ ગયા. શું હેરાન? તો નોકરમાં હાવ હેરાન થઈ ગયા. શું વાત છે? તું તમારા નોકરમાં બટકી ગયા? તો તમારા કરતાં હું મારા નોકરમાં બટકી ગયો. તો ચાલો આપણે 2 જણા ટેસ્ટ કરીએ. અને 2 જણા એક પોતાના નોકર. રામુ અહીંયા આવતો એટલે એક શેઠે રામુને બોલાવ્યો, આલે આ 2000ની નોટ, ગામમાં જઈને નવી ઇનોવા લેતો આય. જી શેઠ. ઓલા 2000ની નોટ લીધી, ગયો. શેઠ કે છે ને અકલ મઠો, 2000માં આવે ઇનોવા આવે, ગયો ને લેવા. એટલે કે તારો નોકર તો હજી ડાયો હતો, ઊભો રહે. શ્યામો અહીંયા આવતો? એટલે શ્યામો આવ્યો. જી શેઠ. ઘરે જઈને જોયા તો હું ઘરે છું કે નહીં? જી શેઠ. જો ગયો ને ઘીરે, હું અહીં બેઠો છું તો આ ઘીરે જોવા ગયો. બુદ્ધિનો લઠ તો આ છે. જો કવે શરૂ થાય છે. 2 જણા ભેગા થયા, રામુ ને શ્યામુ માર્કેટમાં. શ્યામુ તો શું છે રામુ, તબિયત પાણી બહુ સારા. શેઠમાં બટકી ગયા.
હે તો કે શેઠમાં બેઠકી ગયો. તો શું વાત કરે? આમ કે મારો શેઠ અપાઈ ગયો, 2000ની નોટ મને આપે છે અને એમ કહે છે કે માર્કેટમાંથી નવી ઇનોવા લેતો. એને ખબર નથી આજે રવિવાર છે ને માર્કેટ બંધ હોય. શ્યામુ કે તારો શેઠ તો હજી સારો હોય કે મારો તો હાવ બુદ્ધિનો લટ. કાં તો કે પોતે બેઠો છે અને મને એમ કહે છે ઘરે જઈને જોઈ આવ્યો તો હું ઘરે છું કે નહીં. પોતે ફોન કરીને પૂછી નથી લેતો કે એ ઘરે છે કે નહીં. હાવ નવી નવી જોક. આ પાઠ પ્રતિષ્ઠા કરું છું અહીંયા જાડેજા પરિવારથી. લ્યો તાલી પાડો, એકાર પાડો, સારું લાગે. પણ અને અમુકને ગપ્પા મારવાની બહુ હોય, ન કરે ધાપે ધાપી હાલતા. એમાં 3 જણા એવા ગપોડી. એક જણો કે મારા બાપુજી કે આયુર્વેદના બહુ મોટા એટલા બધા વેદ. બીજો કે મારા બહુ આયુર્વેદના મોટા મોટા વેદ. એમ ત્રીજો કે ભાઈ મારા આયુર્વેદના, મારા બાપુજી આયુર્વેદના બહુ મોટા મોટા જ્ઞાતા. ઠીક છે. ઓલો કે ભાઈ એક પેલો કે મારા બાપુજી કે હિમાલયમાં ગયા હતા અને હિમાલયમાં જઈને એક એવી જડીબુટી ગોતી આવ્યા હતા. ઓલો બીજો કે મારા ગોતી આવ્યા હતા. ત્રીજો કે ત્રણેય એક જ ધારામાં હેલા જાય. હા બોલજો, મૂકે નહીં. કેટલાક આવા હોય છે તમારી આજુબાજુમાં, એ છે જોઈજો. એટલે એક જણો કે ભાઈ મારા બાપુજી એ કે આમ જો એ એક આખો ત્રિફળા જેવું ચૂર્ણ બનાવ્યું. આમ જો નખ જેટલું ચૂર્ણ છે ને એ જરાક લઈ લે ને છુટકારો, પેટના બધા જ રોગ તકલીફ ખલાસ. એમ બીજો કે ભાઈ તારા બાપુજી કરતા મારા બાપુજી જે ચૂર્ણ બનાવ્યું ને એ ડબ્બી કોઈ ખાલી ખિસ્સામાં રાખે ને એટલે એને છુટકારો થઈ જાય. તો શું વાત? એનો પ્રભાવ, ડબ્બીનો પ્રભાવ એટલો હોય કે ભાઈ ખાલી મારા બાપુજીના ચૂરણની ડબ્બી ખિસ્સામાં રાખે એટલે એને કબજિયાત મટી જાય. એમ ત્રીજું કે ભાઈ તમારા બે કરતા મારા બાપુજીએ છે ને આહા એવું કર્યું. શું કર્યું? તો કે જે ઔષધિ હતી ને હિમાલયમાં જઈને એ ઔષધિની કડતાલ વગાડી બનાવી, કડતાલ. અને મારા બાપુજી કડતાલ વગાડે, એ કડતાલનો અવાજ જેને સંભળાય ને એનું પેટ સાફ. ઓલા ભાઈ એવું ન હોય, શાંતિ રાખ, એવું ન હોય. એ અવાજ સંભળાય એનું પેટ સાફ આવી જાય. તો એ કે તારા બાપુજીનું શું થાય? એ તો વાત છે કે મારા બાપુજી બેરાત, એને કંઈ સંભળાતું જ નથી, ગામને સંભળાવે છે. વાત તો હાવ અળવી છે, પણ અમુકની કડતાલો એવી છે કે પોતાને નથી સંભળાતી, ગામને જ સંભળાવે છે. મારા અમુક લોકો એવા હોય. જાગજો, ચેતજો, જે સતત બીજાને ટોર્ચર કરી રાખે છે. સાહેબ તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ. એટલે ભાઈ આપણે શું કરવું એટલું જાણી લો ને વાલા. તો ફરીને એવો સરસ મૂકો આ મુદ્દો નીકળ્યો છે. આટલી સરસ રીતે તમે માણો છો એટલે મને ગોવિંદભાઈ પાલિયાની એક સરસ મજા, બહુ સરસ મજાનો અત્યારના અમારા જમાનાનો કવિ ચારણને શબ્દ મળ્યો છે લોક સાહિત્યનો. કેવો સરસ મજાનો બ્રાહ્મણ શાસ્ત્રને જીવાડ્યા છે. દરેક કોમે પોતાનું કામ, બસ તમારી જે કોઈ કોમ છે એમાં તમારું કામ શું છે, તમારા વડવાઓએ શું કર્યું. જે વાત મેં કરી એ વાત ભાઈ બ્રિજરાજભાઈ કરી. અને ફરી તમને પણ કહું છું કે તમારી જે પણ કોમ હોય એ કોમના વડવાઓ આ ઇતિહાસની જરૂર શું? તો કે તમે બધા ડ્રાઈવ કરો છો, જેટલા 4 વ્હીલ ડ્રાઈવ કરતા હશે જોજો આગળ મોટો કાચ હોય, પાછળ પણ કાચ હોય અને બહારની સાઈડ પણ 2 કાચ આવે છે. પછી આપણને અંદરનો મિરર શું કામ આપતી હશે કંપની? ભાઈ તમે આરામથી પાછળ જોઈ શકો છો, સાઈડના ગ્લાસથી જોઈ શકો છો, લેફ્ટ રાઈટ 2 કાચ છે. પછી અંદરના કાચની જરૂર શું? જેથી પાછળનું વિઝન ક્લિયર રહે કે પાછળ કોણ આવે છે. યાદ રાખજો, ઇતિહાસ છે તમારો ને મારો ઇતિહાસ એ મારા ને તમારા જીવનનો અંદરનો મિરર છે, જે મારા ને તમારા જીવનને એક્સિડન્ટને ખાળે છે દોસ્ત. એટલે ફરીને કહું છું, ગોવિંદભાઈ પાલિયા કહે છે કે ભૂરી લટાડો ઇલાંગણું ભરડે ને ખડનો હાવજ ખાય. કેવા સંસ્કારોના વારસદાર છીએ આપણે સાહેબ. આપણે ઊંડા ઉતરતા જ નથી કે શું કામ હશે. યોગરાજભાઈ જેવા એક વિદ્વાન વ્યક્તિ અહીં મારી સામે બેઠા છે અને એને મને હમણાં બ્રિજરાજભાઈ એક સરસ વાત કરી મારી સ્કૂલે આવ્યા ત્યારે. મને કે સાઈરામભાઈ જે વાતને, જે વાર્તાને આપણે સાવ સહજતાથી લઈ છે એની પાછળ કેવડા મોટા ઇતિહાસ પડેલા છે. એની હાજરીમાં મને યાદ આવી ગયેલું કહું. સતત વાર્તામાં આવે છે કે એક બ્રાહ્મણ ગરીબ, એક નગર મધ્યે એક ગરીબ બ્રાહ્મણ રહેતો. આ વાર્તા તમે બધાએ સાંભળી છે. મને જવાબ એક ક્ષત્રિય બહુ સરસ આપ્યો એને. શું કામ આ વાત હશે? શું કામ ગરીબાઈ દારિદ્ર્યને લઈને બ્રાહ્મણ શું કામ નીકળ્યો હશે? કારણ કે કરોડપતિ બ્રાહ્મણ કદાચ જામનગરનો હશે તો સામાન્ય માણસ એના સુધી પહોંચશે નહીં. અને બ્રાહ્મણનું કામ તો શાસ્ત્રને જીવાડવાનું હતું. એટલે એ આશ્રમમાં, ઝૂંપડામાં, જંગલમાં એક સામાન્ય માણસની જેમ રહીએ ને તો જ સર્વ પ્રાપ્ય થાય. દરેક કોમના માણસને ધર્મનો રક્ષો બતાવી શકે. એટલા માટે બ્રાહ્મણે એ દારિદ્ર્ય સ્વીકાર્યું હશે. અને એક બીજી વાત જે એમણે કરી એ મને બહુ ગમી
એક રાજા શિકારે ગયા. તમે જુઓ બધી જ વાર્તામાં આવશે. એક રાજા શિકારે ગયા અને હરણનો શિકાર કર્યો. ઠીક, રામમાં પણ આવે, રામચરિતમાનસમાં પણ આવે. રાજાએ હરણનો શિકાર કર્યો. એટલે મને વાત યોગરાજભાઈ કરી તમારા સુધી પહોંચાડું છું. તો સાહેબ આપણા શાસ્ત્રોની આપણે ઊંડા જ નથી ઉતરતા. આપણી કઠણાઈ છે ફેસબુક ઉપરથી કે ટ્વિટર ઉપરથી કે ઇન્સ્ટાગ્રામમાંથી આપણે બહાર નીકળીને આપણા પુસ્તકો સુધી પહોંચીએ તો આ વાતો મળે ને. કે એક સમયે જ્યારે ઋષિ સંસ્કૃતિ હતી ત્યારે લોકો માંસ ખાતા હતા, ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે તમારે અનાજ તરફ આવવું પડશે. એટલે કૃષિની શરૂઆત થઈ. દરિયાકાંઠે ધીમે ધીમે આપણને બધાને લાવવામાં આવ્યા અને ત્યારે કૃષિની શરૂઆત થઈ. એટલે આપ જાણો છો, જો અત્યારે હરણ આટલા બધા હોય તો ઋષિ સંસ્કૃતિમાં કેટલા હરણ હોય. એટલે ઋષિ મુનિઓએ કીધું એમ લોકો કૃષિ તો કરવા માંડ્યા, ખેતી તો કરવા માંડ્યા, પણ હરણા આવી અટાણે જો રોજના રંજાડતા હોય તો હજારો વર્ષો પહેલા તો શું દશા હોય વિચાર કરો. એટલે હરણ સાફ કરી જતા હતા. એટલે ઋષિઓએ આજ્ઞા કરી રાજાઓને કે આ દેશની કૃષિ સંસ્કૃતિ જીવતી રહે તો જ ઋષિ સંસ્કૃતિ જીવતી રહે, માટે તમારે નીકળવું પડે સમાજ માટે અને હરણનો શિકાર કરવો પડે. એટલે આ દેશનો એક રાજા જ્યારે નીકળે ત્યારે હરણનો શિકાર કરે છે. આ ઋષિની આજ્ઞાથી રાજાઓએ ભલામણ શિકાર કર્યા છે. એટલા માટે વાર્તામાં આવે છે કે એક રાજા શિકારે ગયા. પણ આ નાની વાતો છે આપણા સનાતન ધર્મની. આવી નાની બાબતોને ક્યારેક આપણે જ દુશ્મન છીએ, યાદ રાખજો. અહીં બેઠેલો એક હિન્દુ એ વિચારવાની જરૂર છે. વાતમાં આપણે જ કહીએ છીએ કે ભાઈ બહુ રામાયણ થઈ. તમે જુઓ, આપણા માટે બહુ સામાન્ય શબ્દ છે આ. અમારે ભાઈ આની યાર માથા બહુ રામાયણ થઈ. હવે રહેવા દે, તું મહાભારત કરવાને. અરે યાર, રામાયણ અને મહાભારત ને તમે કેવી રીતે, આ મારો હનુમાન છે, આવા શબ્દો તમે ઘણી વાર વાપરો છો. તો એક નજીકનો માણસ હોય ને, આ છે ને ફલાણા ભાઈનો હનુમાન. અરે પણ શું કહી રહ્યા છો તમે? હનુમાનજી સાથે કેવી રીતે કોઈને તમે સરખાવી શકો સાહેબ? તમે આપણા મહાન ગ્રંથોને, રામાયણ અને મહાભારત, જેને મને તમને જીવન જીવતા શીખવાડ્યું, એને તમે કેવી રીતે કહી શકો કે એ અમારી વચ્ચે થઈશ? તો કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જાગીએ, આપણે આપણા શાસ્ત્રો માટે જાગીએ, આપણે આપણા સાહિત્ય માટે જાગીએ, આપણે આપણા કલાકારોને, કથાકારોને એની પાંખો કાપવા કરતા એને પ્રેમ કરતા થાય ને મારા વાલા. એને ભૂલ હું કરી, આવી એક શરૂઆત અટાણ થઈ છેલ્લા 2-5 વર્ષ. કલાકારે ભૂલ હું કરી. અરે ભાઈ, તો એટલે યાદ કરાવી દઉં. હાજી અમે બધા હારે મળીને કસુમીનો રંગ ગાવાના છે. ત્યારે ફરીને કહું કે આપણે આપણા ધર્મ માટે જાગૃત થઈએ, આપણે આપણી કોમ, આપણા જે સંસ્કારો છે એના માટે જાગૃત થઈએ, તો જ ફરીવાર પાછું હિન્દુસ્તાનને મહાસત્તા ઉપર બેહાડી શકાશે. અને આપણી આંખોમાં વીરરસનો એ રંગ રહે કાયમને માટે. એટલે મેં એક શેરમાં કીધેલું કોઈ અજાણ્યા કવિનો કે મેં સન્માન કરતા હું ગાંધીજી કી શીખો કા, मैं सम्मान करता हूं गांधी जी की सीखों का, लेकिन मुझ पे कर्जा है भगत सिंह की चीखों का, लेकिन मुझ पे कर्जा है भगत सिंह की चीखों का. આપણે આ દેશના એવા વીરવર ક્રાંતિવીરોને યાદ કરીએ તિરંગા માટે, દેશ માટે. એટલે દેશના જેટલા પણ જવાનો સિયાચીનમાં -45 જાગે છે ને, એટલે જામનગરમાં અટાણે તબલું વાગે છે. દોસ્ત, એક તાલી તો બનતી છે આપણા દેશના જવાનો માટે. સીઆરપીએફ હોય, બીએસએફ હોય કે કોઈ પણ આર્મીનો એ જવાન હોય, એના માટે એક શેર કીધેલો. અને પછી મારે કસુમીના રંગ તરફ જવું છે કે પૂરી દુનિયા કે ઘર में माँ सदा रोटी बनाती है, पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है, वही माँ भाग्यशाली. દેશભક્તિ, હા લ્યો, અહીંયા જ આવતો તો હું મારા વાલા. દેશભક્તિના એકાદ કડીની ગાય અને પછી આપણે કસુમનો રંગ હારે આગળ વધીએ. વિમલભાઈ, તો આપણે ગાવું પડે બધા હારે મળીને. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना. यह चौड़ी छाती वीरों की, यह चौड़ी छाती वीरों की, यह भोली शक्लें हीरों की, यह गाते हैं रांझे, यह गाते हैं रांझे मस्ती में, मचती है धूमें बस्ती में. આટલી બીજી વાર ગાવા માટે વિનંતી કરીશ, પણ એની પહેલા એક વાત. જી, આપણે એવું કહેતા હોઈએ છીએ કે 36ની છાતી હોય તો આવી જજો બાજુવા. હા, તારામાં ત્રેડો હોય, 36ની છાતી હોય તો આવી જજે. પણ આ દેશ અને આપણે એટલા ભાગ્યશાળી છીએ
કે ભારતનો વડાપ્રધાન 56 ની છાતી વાળો આપણો વડાપ્રધાન છે. દુનિયાને દેખાડી દીધું નરેન્દ્ર મોદીએ કે ભારત શું છે, હિન્દુસ્તાનની તાકાત શું છે. એ વાત હા વિમલભાઈ. यह चौड़ी जाति वीरों की, यह भोली शक्लें हीरों की. यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे, मस्ती में मस्ती है तुम्हें बस्ती में. दिलबर के लिए दिलदार है हम, दिलबर के लिए दिलदार है हम, दुश्मन के लिए तलवार है हम. मैदान में अगर हम डट जाए, मुश्किल है पीछे हट जाए. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए. दिल दिया है देंगे ऐ वतन तेरे लिए. दिल तेरे लिए ऐ वतन तेरे लिए. એવી માં ભારતીના ચરણોમાં વંદન કરીએ કે હે માં, તારા તિરંગાને લહેરાવવા માટે આ 13 વર્ષ સુધી કોઈ આંદામાન નિકોબારની જેલમાં, એવી કાળા પાણીની જેલ, સાવરકરનું જીવન ચરિત્ર હું યાદ એટલા માટે કરાવું કોબા, મને વાત આ યાદ આવે છે કે એકમાત્ર માણસ ગુજરાતનો યોગરાજસિંહ જે અહીં બેઠા છે કે જેને સાવરકર ઉપર PhD કરેલું છે. આ માણસ એકવાર તાલીઓથી વધાવો. એક દેશભક્ત ક્ષત્રિય છે મારી સામે બેઠા છે. ભાઈ ઊભા થાજો જરાક, આ જુવાનીઓને ખ્યાલ આવે. એકવાર ખૂબ તાલીઓથી વધાવો. સાવરકરના જીવન ચરિત્ર ઉપર જે માણસે PhD, એવો એક સાક્ષર ક્ષત્રિય મારી સામે બેઠો છે. તો આપણને એક વખત ઇતિહાસ વાંચજો ખાલી પ્લીઝ. મારા યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, માત્ર ફેસબુક ઉપર, માત્ર અમારા ડાયરાની વાતો ઉપર ભલે તમે બહુ પ્રેમ કરો છો અમને, પણ એક કલાકાર તરીકે હું પૂરી સભાનતાથી કહું છું કે જીવન ચરિત્ર ભગતસિંહનું, જીવન ચરિત્ર દુર્ગા ભાભીનું, જીવન ચરિત્ર એક વખત સરદારસિંહ રાણાનો એક એવો ક્ષત્રિય લીમડીના કંથારિયામાંથી નીકળે અને જે ભારતભરના તમામ ક્રાંતિવીરોને એમ કે બેઠો છું, આયલા આવજો. ભારત માટે લડવું હોય અને કોઈ અંગ્રેજની છાતી ચીરવી હોય તો ભલા માણસ બંદૂક એ સરદારસિંહ રાણાની હશે, અને લડવું હોય તેની બુદ્ધિ એ સરદારસિંહ રાણાની હશે. સાહેબ તાલીથી એક તાલી બનતી છે સરદારસિંહ રાણા માટે. તો એ ઇતિહાસ તમને મને ઘર દીવડાની જ ખબર નથી બસ,
એટલે બીજા ફાવી જાય છે. જ્યારે તમને ને મને આપણા ઇતિહાસની ખબર પડશે કે આપણો ઇતિહાસ કેવો, કેટલી તકલીફ, કેટલી શહાદત પછી આ આઝાદી મળી છે. તો થૂકતા પહેલા વિચાર કરશો, તો કાંઈક સોશિયલ મીડિયા પર આડાવડું લખતા પહેલા વિચાર કરશો, ગમે એનો કાટલો પકડતા પહેલા વિચાર કરશો કે મારે આ દેશની, આ ગુજરાતની શાંતિને આવી રીતે ન ડોળાય. બસ એવી મંગલ પ્રાર્થના. હકુબા સાહેબ આવું સરસ મજાનું આયોજન જ્યારે કર્યું હોય ત્યારે હાલો બ્રિજરાજભાઈ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની નહૈયામાં પોદનતા પીધો કસુંબીનો રાજ, પીધો કસુંબીનો રંગ, હો રાજ્યમ પીધો કસુંબીનો રંગ. મના ધોલા 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 ધોલા, મન ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો, હો રાજ મને લાગ્યો કસુંબીનો. ગરવા ગોવાળિયા વાગે, ગરવા ગોવાળિયા વાગે. અરે પાવાગે, પાવાગે ને સુતા લોકો જાગે, અરે પાવાગે ને સુતા લોકો જાગે. અહાડી સાંજના અંબર ગાજે, અસારી હાંજના અંબર ગાજે. સહનાય જજારંગ પાર ચટા કહું નાગન ગારાઈ ચોબર રડે કર તાલ થપાટ ઝપાટ કટા કટ ઢોલ ધમાંક ડુમેરું ગરડે. ઉમિયા સંગનાથ ગણેશ્વર વેશર નિશર થતા ઉચ્ચ વેપર મેં હર મોદ ધારી પ્રસુ પાલન કામ પ્રજારણ નાથ કર, કામ પ્રજારણ નાથ કરે જી, કામ પ્રજારણ નાથ કરે. હા વિમલભાઈ. મારી બેનીના તન પ્રેમી કરતા નરડામાં ઓળો કસુંબીનો રાગ. હો રાજ્યમ ઘોડો કસુંબીનો રાગ, હો રાજ્યમ ઘોડો કસુંબીનો રાગ. હો રાજ ભીષણ રાતે તેરા, ભીષણ રાતે તેરા, ભીષણ રાતે તેરા બાણો નિકાળોએ તોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓહો હલો વધાવો એકવાર અમારી આ સાજિદારી. ઘોડી 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 ઘોડી. અહીંયાથી મોરબી વડીલ સાયરામભાઈ, ભાઈ વિમલભાઈ, ભાઈ દિલીપદાનજી, સૌ સાજિંદા મિત્રોએ, ભટ્ટ સાઉન્ડના દરેક મેમ્બરોએ આ કાર્યક્રમ આપ વર્ષો પછી પણ માણી શકો એટલે એક નાનકડા કચકડામાં જે કેદ કરી રહ્યા છે એવા સૌ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર મિત્રોએ, અને છેલ્લે હું
અમે સૌએ અમારી હૈયારૂપી ખરલમાં ઘોળીને અહીંયા કાળિયા ઠાકરને અમે રીઝવવાની જે કોશિશ કરી છે અને આપ સૌને જે આનંદ કરાવવાની કોશિશ કરી છે, ત્યારે અમે એવી આશા રાખીએ કે આપ સૌનો રાજીપો હશે અને ત્યારે મને અને અમને આ મેઘાણીની કડી યાદ આવે. આહા. એવા ઘોળી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગીલા તમે પીજો કસુંબીનો રંગીલા તમે પીજો કસુંબીનો રંગ દોરંગા ફૂલા દોરંગા દેખીને દરિયા ટેકલા. આમે બોલે અને આમે બોલે, એનાથી છે ડબલ ઢોલકી હોય એનાથી છેટા રહેજો. આછા પહેરે લુગડા અને વાતો કરે અજબ, ઓલા રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ, એનાથી દૂર રહેજો. ઓલા દોરંગા દેખીને દરિયા ટેકલા તમે લેજો કસુંબીનો રંગ હો રાજ મને જામનગરવાળા, તમે મારી હારે બ્રિજરાજની હારે વિમલ મહેતા હારે ગાજો કસુંબીનો ઓ રાજ મને લાજો કસુંબીનો લાજો કસુંબીનો રાજ મને લાજો કસુંબીનો લાજો કસુંબીનો. અને સાયરામભાઈ શહીદોને એક અંજલિ આપતું. સ્વાગત. રક્ત ટપકતી સો ડોલી સમરાગણથી આવે સમરાગણથી આ દેશના ચાહે એરફોર્સમાં હોય, ચાહે નેવીમાં હોય, ચાહે આર્મીમાં હોય કે ચાહે પોલીસ દળમાં હોય, કદાચ કોઈ પણ રીતે આ ભારતની ભૌમ માટે, આપણી બેન દીકરીઓ માટે, આપણી ગાયો માટે જે કોઈ બલિદાન આપ્યું હોય, એક એક બલિદાન આપવા વાળા શહીદને અંજલિ આપતા. સ્વાગત. રક્ત ટપકતી સો ડોલી સમરાગણથી આવે સમરાગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિચારે હાયા મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. સર પર સદર કમર પર અનુસર કર કર વર ધર મહેલ કરાય હરી હર સુરી જબર કજર કતિ મન હર ભર ભર ગુર કતિ હર કબર નિર્કટ નદ પ્રમાણ પ્રમાણ ગુર નિર્જન નિકટ મુકટ સિર સવરન હર રૌપલ ફરાર કરાર પર ભોગ રંગ ભર સૌંદર્ય શ્યામ રંગ ભર સૌંદર્ય શ્યામ રંગ ભર સૌંદર્ય બ્રિજરાજભાઈ છેલ્લી કડી ભગવાનની શ્રદ્ધા નીલકંઠ મહાદેવ સાથે છે. બરાબર. આખો મહિનો આ દરબાર શ્રાવણ મહિનો હોય અને એની સરળતા માટે મને મારા મોહાળે કીધા ઈ શબ્દો તમારા સુધી પહોંચાડું છું. 4 નવરાત્રી વધાવો એકવાર જોરદાર તાલના. વાહ વાહ. અને ગાડી મૂકી અને ગામના સામાન્ય માણસને મળી શકાય એટલે આ માણસ કેબિનેટમાં હોય, રાજ્યમંત્રી હોય, ધારાસભ્ય હોય, પણ એક સામાન્ય માણસ તરીકે સ્કૂટી લઈને ખાલી લોકોને મળી શકે, લોકો એની પાસે પહોંચી શકે સહેલાઈ. આટલી સરળતા. માતાજી તમને એ મારો વાપલ્યો આ સરળતા સાથે જીવનમાં ખૂબ આગળ પ્રગતિ આપે. બ્રાહ્મણના દીકરા તરીકે આશીર્વાદ આપવાનું તો ક્ષત્રિયોને સરકારી લાયસન્સ છે, કેબિનેટ ને લાલ ગાડી વાળીને બ્રિજરાજભાઈએ કીધું એ તો બધું આવે ને જાય, પણ આમ નામ આવા સત્કર્મો તમારી હાથ પેઢી હુમાં થાતા રહીએ એવા આશીર્વાદ. આ ભાગવત વિચાર તો કરો, ખાલી આના મંડપના ખર્ચામાં બીજા કેટલાયની કથા થઈ જાય. આ બહુ અઘરું છે સાહેબ. પોતાની સંપત્તિનો સદમાર્ગે ઉપયોગ કરવો. ખમા બા, આવા સત્કાર્યો તમારાથી થાતા રહીએ, તમારી હાથ પેઢીમાં તમારા પિતૃઓ કાયમને માટે તમારી ઉપર
કૃપામાન રહે એવી પ્રાર્થના સાથે એક નીલકંઠ મહાદેવ. મને એક દુહો યાદ આવે છે. હા, આજ આપણે કોઈને હા, જવા જ નથી મને દેવા. આજ અમને સવારે શું છે સવારે 9 વાગ્યા સુધી એ તો હકાવું. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પણ મને આજ શું છે, આજ કોઈ બિલ નથી બનવાનું અમારું. આજ અમે દિલથી તમને રીઝવવા માટે આવ્યા છીએ ભાઈ. ક્યા વાત હે, ક્યા વાત. એટલે આ અંદરથી ઉગતું જાય છે. હા. એક બહુ સરસ દુહો છે ખમા. કે મન દે તો માયા દે નકર મારા મનને માં. અચ્છા. હે પરમાત્મા, હે જોગમાયા, હે નીલકંઠ મહાદેવ, મન દે તો માયા દે. મારા આંગણે કોક માગવા વાળો માણસ આવીને ઊભો રહે, એ કંઈક આશા લઈને આવીને ઊભો રહે અને મારે એને ઘણું દઈ દેવું હોય પણ મારી પાસે ન હોય તો મન દે તો માયા દે નકર મારા મનને માર. મારું મન મોટું અને મારી પાસે માયા નહીં, એ બબે ધક્કા ન માર. એટલે હું પરમાત્માને, ભોળિયાનાથને, માતાજીને એવી પ્રાર્થના કરું અને હું ચારણ તરીકે ને એવા આશીર્વાદ આપું બિલકુલ. કે માતાજી એમને એમનું મન એટલું બધું મોટું આપે અને પાછો કુબેર ભંડાર ભરતો જ રહે, હા. ભરતો જ રહે, ભરતો જ રહે. ખમા. આ દરબાર આપતો જ રહે, આપતો જ રહે. અને નીલકંઠ મહાદેવની છેલ્લી હા. સ્તુતિ. જય सकल બાબા. विश्व सम्राट नाथ जय सोमनाथ, जय सोमनाथ यरदंग साथ गवदूत बाबा। मंग जट झूठदार कलकत्त गंग सुण ताप नाम थड़के अनंग बबकंत भूत ये वाजन रिधि सिद्धिनाथ गज वदन सा। जय सोमनाथ, 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 जय सोमनाथ। गढ़हड़े नदी महरान गाज त्रंबाल शंख भैरी आवाज त्रिवेणी माप शोभै तरंग जलपान स्नान करता उमंग ते मनुष्य देह हनु मोक्ष द्वार, ते मनुष्य देह हनु मोक्ष द्वार भवतारनाथ भोळायुधार रिधि सिद्धिनाथ गज वदन साथ। जय સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. સમગ્ર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ. અને દરબારના દીકરાને કોઈ દી નબળો વિચાર આવે ને તેથી એટલું વિચારે લેવાનું કે અમારા વડવામાંથી એક હમીરસિંહ ગોહિલે સોમનાથ માથે કપાઈ ગયો તો 200 રાજપૂત સાથે અમારાથી નબળો વિચાર ન થાય. આખી સલ્તનત સામે 200 ખાલી જુવાનડા અને સોમનાથની હારે હાર જેની ખાંભીને પૂજીએ છીએ આપણે સાહેબ. એકવાર પૂરા આદર સાથે હમીરસિંહ ગોહિલને ખૂબ તાળીઓના ગણગડાટથી વધાવો, એની શહાદતને વધાવો અને જયનાથ કરીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. જય સોમનાથ, 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 જય સોમનાથ. બોલીએ નીલકંઠ મહાદેવ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, આશાપુરા भारत माता की, अपने अपने गुरुदेव, अपने अपने माता पिता की नमः पार्वती बताए हर हर महादेव। धन्यवाद। जय माता दी।